ચાલો નમસ્તે ખેડૂત મિત્રો, હું છું ભરતસિંહ સાવડા અને આપ જોઈ રહ્યા છો ભરતસિંહ સાવડા ખોડલ ફાર્મ. મિત્રો, આજે આપણે વાત કરવી છે મઘા નક્ષત્રની. તો સૂર્યનો મઘા નક્ષત્રમાં પ્રવેશ્યો શ્રાવણ સુદ 11 ને તારીખ 16/8/24 શુક્રવારના રોજ સાંજે 7:45 એટલે 7:45 વાગ્યાનો સમય શરૂઆત થઈ છે શિયાળના વાહન સાથે. તો મિત્રો, મઘાના મોંઘા પાણીની કહેવત છે જૂની આપણે. તો મિત્રો, આજે મઘા નક્ષત્રમાં આપણે તારીખ 16/8 થી 30 તારીખ સુધી જે કંઈ વરસાદ પડે તે વરસાદના પાણીનો જો સંગ્રહ કરવામાં આવે અને ઈ પાણીનો જો આપણે ઉપયોગ કરવામાં આવે તો મિત્રો ઈ પાણી આપણે કેમાં ઉપયોગ કરી શકીએ. તો કે મિત્રો, ઈ પાણીને આપણે જો આંખના રોગ હોય તો આંખમાં મોતિયો વેલ છે કે કોઈ એલર્જી છે એવી કોઈ તકલીફો હોય તો એમાં આપણે આંખોને ધોવામાં આવે તો એનાથી ઘણો એવો ફાયદો થાય છે. અને આપણા પેટની અંદર જો કૃમિ હોય તો એમાં પણ ઘણો એવો ફાયદો થાય છે. અને મઘાનું પાણી જે ઝીલેલું હોય એ શુદ્ધ અને ચોખ્ખું એવું પાણી હોય છે કે એમાં 1 વર્ષ તમે જો સ્ટોર કરો તો એની અંદર પૂરા પડતા નથી અને પાણી બગડતું નથી. તો મિત્રો, ઈ પાણીને આપણે જો વધારે સંગ્રહ કર્યો હોય અને પીવામાં આપણે ઉપયોગ કરી શકીએ, રસોઈ બનાવવામાં પણ ઉપયોગ કરી શકીએ. અને બીજી કોઈ આયુર્વેદિક કે કોઈ દવાઓ બનાવતા હોય ઓર્ગોનિક છે એની અંદર પણ જો આનો ઉપયોગ કરવામાં આવે તો સારું એવું રિઝલ્ટ મળે છે. તો આ જે જૂની કહેવતો છે મઘાના મોંઘા પાણી, એ પાણીની આપણે જો એની કિંમત સમજીએ ને તો ઘણા એવા ફાયદા થાય છે. દવાઓમાં તમે ઉપયોગ કરી શકો છો. પછી તમે આપણા શરીરની અંદર કોઈ પણ બીજી એલર્જી છે એવું કાંઈ હોય તો તમે સ્નાન કરવામાં પણ ઉપયોગ કરી શકો છો. પછી આપણે પીવામાં કોઈ પણ આયુર્વેદિક દવા પીતા હોય એમની સાથે પણ ઉપયોગ કરી શકો છો. પછી આપણે 2 વ્હીલ 4 વ્હીલની હાથબત્તીની જે કંઈ બેટરી હોય એ બેટરીની અંદર આ પાણી નાખવામાં આવે તો એનું ચાર્જિંગ, આપણે જે બેટરી પાણીની અંદર ચાલતી બેટરી હોય એ બેટરીમાં તમે આનું પાણી નાખો તો ઈમાં પણ આ પાણીનો ઉપયોગ થઈ શકે. ઝાઝી એવી બધી વસ્તુમાં આ મઘા નક્ષત્રના પાણીનો ઉપયોગ થઈ શકે છે. તો મિત્રો, બને ત્યાં સુધી આ પાણીનો સંગ્રહ કરજો. અને આપણે જે આ 16 તારીખથી 30 તારીખ સુધીના જે કંઈ વરસાદ થાય તો એ વરસાદનો પાણીનો સંગ્રહ કરી અને સ્ટોર કરી શકાય. આપણે જો કંઈ મોટા એવા ટાંકા હોય અથવા મોટા ટાંકા ન હોય તો આપણે જેટલી સગવડ પ્રમાણે પાણીનો સ્ટોક કરવો જોઈએ. તો આનાથી ઘણા એવા આપણે ફાયદા મેળવી શકીએ છીએ. મિત્રો, જય માતાજી.